ડ્રગ્સની જુઠ્ઠી વાર્તા ગૂંથનાર એએપીનું ઘર જ દારૂકાંડમાં ગરકાવ. ચેટડ વસાવાના આક્ષેપો પાયા વિહોણા. પહેલા પોતાનું ઘર સંભાળે એએપી. ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ પર સતત આક્ષેપોની હારમાળા ગૂંથતી આમ આદમી પાર્ટી આજે પોતાના જ આગેવાનોના કાંડોમાં ફસાઈ ગઈ છે. પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીને લઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો દ્વારા પાયા વિહોણા ગણાવવામાં આવ્યા છે. કંપનીના ડિરેક્ટર અવિનાશ પટેલે જણાવ્યું કે આ કંપની બેંક ઓફ કર્ણાટક પાસેથી અમે કાયદેસર હરાજીમાં ખરીદી છે. જૂના ડ્રગ્સ કેસ સાથે અમારો કોઈ સંબંધ નથી. જ્યારે અન્ય ડિરેક્ટર હસમુખભાઈએ ચૈત્ર વસાવા અને એએપી પર આરોપ મૂક્યો કે સરકાર વિરુદ્ધ લડવા મુદ્દા ન હોવાથી ફેબ્રિકેટેડ ન્યૂઝ બનાવી પોલીસ અને સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે. એએપીનું નૈતિક પાટફેલ. પોતાના જ આગેવાનો દારૂકાંડમાં ઝડપાયા. એક તરફ એએપી જાહેરમાં નૈતિકતા અને સિસ્ટમ સામે લડતની વાત કરે છે, પરંતુ બીજી તરફ તેમના પોતાના જ હોદ્દેદારો દારૂના કૌભાંડમાં ઝડપાઈ રહ્યા છે. એએપી જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ વેચતા રંગે હાથ ઝડપાયા. ઝઘડિયા તાલુકામાં એએપીના એક આગેવાનના ઘરમાંથી 109 દારૂની બોટલો મળી આવી. એએપી દ્વારા સરકાર પર કરવામાં આવતા આક્ષેપો વચ્ચે આ ઘટનાઓને પાર્ટીના નૈતિક હકને સવાલોમાં મૂકી દીધું છે. સરકારની ઝીરો ટોલરન્સ નીતિ સામે એએપીની ખોટી વાર્તાઓ. પોલીસે ઓગસ્ટ 2022માં પાનોલીની ઇન્ફિનિટી કંપનીમાંથી 1383 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. મોટા કૌભાંડ પછી કંપની બેંકના કબજામાં ગઈ અને બેંક ઓફ કર્ણાટક દ્વારા 25 એપ્રિલ 2025ના રોજ હરાજી યોજાઈ. અવિનાશ પટેલ, ઉમંગ પટેલ, ભરત મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરી 13.47 કરોડમાં કંપની ખરીદી અને હાલ અહીં જેન્ટિકા ફાર્મા નામે નવી કાયદેસર જીવન રક્ષક દવાઓ ઉત્પન્ન શરૂ કર્યું છે. નવા ડિરેક્ટરોનો આરોપ છે કે ચૈત્ર વસાવાએ અધૂરી માહિતી આધારે કંપની ફરી ધમધમતી થઈ વાળો ખોટો દાવો કરીને ઉદ્યોગકારોની શાખ અને વ્યવસાય પર પ્રત્યક્ષ અસર પાડવાનો પ્રયાસ કર્યો છે. ચૈત્ર વસાવાના દાવા બુમરેંગ બનાવવાના સંજોગો. ચૈત્ર વસાવા સરકાર પર નશાબંધી અમલીકરણમાં ઢીલાસ અને હપ્તાખોરીના આક્ષેપો કરે છે, પણ તેમના પોતાના જ નિકટના સાથીઓ ઉમલ્લા અને નર્મદા જિલ્લામાં દારૂ કેસોમાં ઝડપાયા છે. આથી સરકારને ઘડવાની તેમજ રાજકીય કોશિશ હવે તેમના માટે જ બુમરેંગ સાબિત થવાની સંભાવના જારી રહી છે. શું નામ આપનું? પટેલ અવિનાશ દિનેશ કુમાર. અવિનાશભાઈ, આપ કેટલા સમયથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છો, ઇન્ડસ્ટ્રી સાથે, અને ક્યારથી છો? 8 થી 10 વર્ષ. શું બિઝનેસ, મુખ્ય બિઝનેસ શું આપનો? ફાર્મા ઇન્ટરમીડિયેટ અને ટ્રેડિંગ. અવિનાશભાઈ, અગાઉ પનોલીની ઇન્ફિનિટી ડ્રગ કંપની જે છે, ઇન્ફિનિટી કંપની ડ્રગ બનાવવાના મામલાઓ પકડાયા હતી અને એના માલિકો બધા અત્યારે જેલમાં છે. તો આમની સાથે કોઈ તમારો સંબંધ કે એ કંપની સાથે કોઈ સંબંધ તમારો? ના, કોઈ નહીં. કોઈ નહીં. આ કંપની આપણે ક્યારે લીધી અને કોની પાસેથી લીધી? કર્ણાટકા બેંકના ઓક્શનમાંથી આ કંપની લીધી અને 2024. અચ્છા અવિનાશભાઈ, આ કંપનીમાં મૂળ પ્રોડક્ટ શું બનાવો છો તમે, કે કઈ પ્રોડક્ટનું ફાર્મા ઇન્ટરમીડિયેટ. ફાર્મા ઇન્ટરમીડિયેટ. ચૈત્ર વસાવાએ એવા આક્ષેપ કરેલા કે આ ડ્રગ બનાવતી કંપની ફરી ચાલુ થઈ ગઈ છે, તો શું કહેશો આપ? સાહેબ, ઓક્શનમાં અમે તો લીધી છે, બાકી ડ્રગ્સને આગળ લગતું શું છે શું નહીં એ કંપનીમાં તો, બાકી અમે ઓક્શનમાં આ કંપની લીધી. બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે એમને ખબર. એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને કયા આશયથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર. કહી શકાય કે કોઈક રાજકીય સ્ટન્ટ હોઈ શકે. એનો આશય આજે સરકાર પ્રતિ જ્યારે એની પાસે કોઈ એવો મુદ્દો નથી લોકના સાચા પ્રશ્ન રજૂ કરવાનો, ત્યારે આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ઊભા કરી અને પ્રશાસનને બીજા ગેરમાર્ગે દોરવાનો એનો આશય હોઈ શકે. શું નામ આપનું? હસમુખભાઈ. કંપની સાથે આપ કઈ રીતે જોડાયેલા છો? અમે આમાં સીધા ડાયરેક્ટરના હોદ્દેથી.